બધા મજામાં જ છો? જો કોઈને ડ્રીપ વીટતા ના આવડતી હોય, કદાચ ઓલું સકડું ના હોય તો કઈ રીતે વીટવું એ તમને શીખવાડું. ને હા, એ ચણા વાવ્યા હતા, પણ હવે પાછા ઘઉં વાવવાના છે, એટલે ફળીદાન એટલે તમને બતાવું કે કઈ રીતે આ 12 mm ની છે, એટલે કઈ રીતે વીટવી. જુઓ, આ રીતે આમ કરવું, પછી આમ આ છેડો આમ ખેંચવો, આ રીતે આમ જો પેલું થાય કમ્પ્લીટ. તમે ચાલુ રાખજો, કઈ રીતે પેલું થાય પછી કોમેન્ટ કરીને જણાવજો. છાણા ના ઉગે પાછા પછી પાછા ડ્રીપ વીટીને પાછા ગમે તે વાવવાનું જ. પડી નહીં રહેવા દેવાનું. પડ્યું નહીં રહેવા દેવાનું. તમે પેલું કેવું થાય છે તે કોમેન્ટ કરીને જણાવજો. જો આ રીતે વીટવાનું, સકડોની વાત નહીં જોવાની. એક એક માણસ સીધું એક એક તાસનું કામ કરે. આ રીતે બાંધી દેવું. જુઓ, આ રીતે સીતરું લેવું, આ રીતે આમ ભીસીને બાંધી દેવાનું. સકડું કરતા એ એકદમ બેસ્ટ પેલું વધશે મિત્રો. તમે જુઓ, સકડું શું બનાવે એવું આપણે પેલું બનાવી દીધું. તમે જુઓ, છે કે નહીં? આમાં કાંઈ ઘટે? કાંઈ ન ઘટે આમાં, છે કે નહીં? આ રીતે બનાવવું તમારે. સકડું ના હોય તો પછી આ રીતે આમ સેન્ટરમાં મૂકી દેવું. ચાલો આવજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. ચાલો આવજો.